સાબરકાંઠામાં ઈડર નગરપાલિકાએ 4 લાખના ખર્ચે શરૂ કરેલા સ્વદેશી મેળામાં વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે તે હેતુથી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। નગરપાલિકા દ્વારા 10 માટે સ્વદેશી મેળાના આયોજનમાં વેપારીઓને પાલિકા દ્વારા સવારે ચા નાસ્તો, બપોર સાંજ જમવાનું અને સાથે રહેવા અને સીસીટીવી કેમેરા સહિત લાઇટ પંખાની સુવિધા પૂરી પાડવાની હોય છે, પરંતુ તંત્ર દ્વારા કરવામાં આવનાર કામગીરીમાં ગંભીર બેદરકારીના કારણે વેપારીઓ પ્રોડક્ટનું વેચાણ કરે તેની સામે બીમાર થવાનો ભય સતાવી રહ્યાનો વેપારીઓનો આક્ષેપ છે। જે નગરપાલિકાને સરકાર જે પૈસા આપે છે તો એ પ્રમાણે એ લોકોને વાપરવાની જરૂર છે। આ અમે અત્યારે હાલ તમે જોઈ શકો તો કેટલો તડકો છે, અત્યારે અમે ઉપર જે બાંધવાનું જોઈએ એ ટાઈપનું એ લોકો બાંધ્યું નથી। આજે હું અહીંયા હિંમતનગરથી અહીંયા આવ્યો છું તો આજે મારી પાછળ તમે જોઈ શકો છો એક પણ પંખો નથી।